શું એક જ ટાઈપના ઇપોક્સી ગ્રાઉટથી 4 થી લઈને 12 mm સુધીના ટાઇલ ગ્રાઉટને ભરી શકાય? ચાલો ચેક કરીએ. આ છે કાર્બોસિલ એપોક્સી TX100. એનો હાર્ડનર પ્લસ રેઝિન મિક્સ કરીને માલ રેડી છે. તો પહેલાં આપણે 4 mm ના ટાઇલ ગ્રાઉટને ભરીશું. TX100નો એક ફાયદો તો તમે જોયો કે 12 mm સુધીના ટાઇલ ગ્રાઉટને જ્યારે આ એપોક્સીથી ભરવામાં આવે છે ત્યારે ઢળી નીચે નથી પડી જતી. બીજા ફાયદાની વાત કરું તો TX100 એ સ્ટેન પ્રૂફ છે. આના પર લાગેલા દાગા સરળતાથી સાફ થઈ જાય છે. આ એપોક્સી TX100ના એક મુખ્ય ફાયદાની વાત કરું તો આ એટલું એક સુપિરિયર ઇપોક્સી ગ્રાઉટ છે કે જેના પર એસિડની પણ કોઈ અસર થતી નથી. સામાન્ય રીતે બાથરૂમના જે ગ્રાઉટ છે એ વ્હાઇટ સિમેન્ટથી ભરવામાં આવે છે. હવે વ્હાઇટ સિમેન્ટની એક સમસ્યા છે કે જ્યારે બાથરૂમને એસિડથી ધોવામાં આવે છે ત્યારે આ ગ્રાઉટ ખુલી જાય છે, બાથરૂમનું પાણી નીચે ઉતરે છે અને બાથરૂમમાંથી લીકેજ શરૂ થઈ જાય છે. જો આ ગ્રાઉટને ઇપોક્સી TX100થી ભરવામાં આવે તો એ એસિડ પણ આ ગ્રાઉટનું કાંઈ બગાડી શકતું નથી. એટલે ભવિષ્યમાં પણ બાથરૂમમાંથી કોઈ જાતની લીકેજની સમસ્યા આવતી નથી.